આજે તો ગાઈસ ટેમ્પો લઈને જવાનું છે આપણે ડભોઈથી લાવવાનું છે નયન કાકાના ટ્રેક્ટરની છત્રી। મેં તો પછી મારી દીધો ટેમ્પાનો સેલ, નીકળી ગયો પછી મેં તો ટેમ્પો લઈને વર્ધી મારવા। રસ્તામાં જોવા મળી ગયો ધૂલો, આવી ગયા છે નયન કાકા, ધૂલો બેસી ગયો છે પાછળ, એને જવાનું છે સ્ટેશન સુધી। નીકળી ગયા પછી અમે તો ડભોઈ જવા, આવી ગયું સ્ટેશન અને જોવા મળી ગયો છે મનોજ, સ્ટેશને ઉતરી ગયો ધૂલો, મેં અને નયન કાકા નીકળી ગયા ડભોઈ બાજુ। આવી ગઈ ઉતાવળી ચોકડી અને પછી ભગાવ્યું ફૂલ જ સ્પીડમાં ટેમ્પાના લાગી ભૂખ એટલે આપણે આવી ગયા પૂંછેટાવાળા પેટ્રોલ પંપે, પીવરાવી પછી આપણે તો ટેમ્પાના લાલ સોડા પીવરાવીને પછી આપણે તો નીકળી ગયા ડભોઈ બાજુ। રસ્તામાં જોવા મળી ગયું જીસીબી, ફાઇનલી ગાઈસ તો પહોંચી ગયા છે અમે ડભોઈ આવીને તરત જ ચાલ્યા અમે તો નાસ્તો કરવા। આવી ગયા છે અમે ભાઈ વાળાને ત્યાં ઘડી સેવસળ ખાવા, આવી ગયા છે દુકાનમાં ને આપી દીધો છે સેવસળનો ઓર્ડર, આવી ગયું છે સેવસળ ને બેસી ગયા છે ચા પટવા। ગેસ તો સેવસર ખાઈને પછી અમે તો નીકળી ગયા છે બહાર। ગેસ તો તમે પણ ડભોઈ આવો તો ભાઈ વાળાનું સેવસર ખાવાનું ભૂલતા નહીં। ટેમ્પો લઈને પછી અમે તો નીકળી ગયા છે શિવમ ઓટો પાર્ટસમાં ટ્રેક્ટરની છત્રી લેવા। ગેસ તો પહોંચી ગયા છે અમે શિવમ ઓટો પાર્ટસમાં। નયન કાકા તો ગયા દુકાન બાજુ, મારે તો બેસી રહેવું પડશે ટેમ્પામાં કેમ કે મારો મોબાઈલ થાય ટેમ્પામાં ચાર્જિંગ। ગેસ તો મોબાઈલ થઈ ગયો તો ચાર્જિંગ એટલે મેં આવી ગયા તો સીધો ગોડાઉને। નયન કાકા તો જોઈ રહ્યા છે ટ્રેક્ટરની છત્રી, લઈ લીધી છે ટ્રેક્ટરના માપની છત્રી લઈને પછી અમે તો નીકળી ગયા ઘરે જવા માટે। ગેસ તો રસ્તામાં જોવા મળી ગઈ તરબૂચની દુકાન એટલે અમે તો આવી ગયા તરબૂચ લેવા। મેં અને નયન કાકાએ લઈ લીધા તરબૂચ, નીકળી ગયા પછી અમે તો પાછા ઘર બાજુ આવી ગયા માગું અને લઈ જવાનો હતો દીપક ફાઉન્ડેશનના બોર। ટેમ્પામાં બોર ભરીને પછી અમે તો નીકળી ગયા ઘરે જવા માટે। આવી ગયા છે ફતેપુરમાં, પહોંચી ગયા છે નયન કાકાના ઘરે, બોરા ઉતારીને પછી આવી ગયા ટ્રેક્ટર પાસે, જોયું કે છત્રી તો બહુ જ તૂટી ગઈ છે એટલે લાવ્યા છે આ નવી છત્રી, બેસાડવાની છે થોડાક દિવસમાં આ ટ્રેક્ટર પર છત્રી। જોવા મળી ગયા છે આપણને સલ્લુભાઈ, જઈ રહ્યા છે અત્યારે પ્લાવ મારવા। મેં તો આવી ગયો પછી ઘરે। તો ગાઈસ આજનો બ્લોગ પૂરો કરીએ।